આ પેલો બનાવ નથી। આની અગાઉ પણ અમરેલી જિલ્લામાં આવી બે ચાર ઘટનાઓ એ ખાંભા હોય, ચિત્તલ હોય, લીલિયા હોય બની છે। પેલી ઘટના નથી, પણ જો તંત્ર ધારે તો આ છેલ્લી ઘટના જરૂર બની શકે। ક્યાંય તંત્ર અને પોલીસ તંત્ર એનો ભય પેદા થાય, સુરક્ષા વધારવામાં આવે, ચોકી પેરો વધારવામાં આવે, રાત્રિ પેટ્રોલિંગ વધારવામાં આવે, જે બહારના લોકો ક્યાંય આપણા ગામડાની અંદર ખેતી અને ખેતી વ્યવસાયમાં મજદૂર તરીકે જોડાયેલા છે, એનો આવરો જાવરો હગાવાલા એની નોંધ રાખવામાં આવે। આજ ઢુંડિયા પીપળિયાના પાદરમાં ઊભા છે ને પાદરની હામી ડેલીએ બે ગવઢિયાઓને ગુમાવવા પડ્યા। કરોડો રૂપિયાનો ખર્ચો કરીએ છીએ। કમસે કમ ગામડાની મુખ્ય બજારોમાં જો ક્યાંય સરકારે સીસીટીવી કેમેરા ગોઠવા હોત તો આ ગુનેગારોને પકડી શકાયા હોત। લગભગ 17મી તારીખે રાતનો બનાવ છે। એકલા રહેતા હતા। 18 તારીખે સમી સાંજે ગામવાળાને ખબર પડી કે આપણે ત્યાં પાદરમાં આવી કમનસીબ ઘટના બની ગઈ છે, અને આજ અઠવાડિયું પૂરું થવા આવ્યું છતાં આ જે કોઈ હત્યારાઓ છે, જે કોઈ લૂંટારાઓ છે, એના સુધી તંત્ર પહોંચી શક્યું નથી। ને તે દિવસે રાત્રે પણ પોલીસ તંત્રને સફાળા જગાડીને સત્વરે ગુનાહિત કૃત્ય કરનારા લોકો સુધી પહોંચવા માટે થઈને કીધું હતું। આજે અહીં આવ્યો એ પહેલાં પણ જિલ્લા પોલીસ અધિક્ષકને ફરી ફોન કરી આના તથ્યો સુધી પહોંચવામાં પોલીસ સફળ થઈ કે કેમ પૂછ્યું। દુઃખ થાય કે આટલી બધી જાકમજોળની વચ્ચે ગામના પાદરમાં બે ગવઢિયાઓને ગુમાવ્યા અને પોલીસ તંત્ર હજી સુધી એના હત્યારાઓ સુધી પહોંચી નથી।